स्वामी धर्मेंद्र सोमनाथ ओम नमः शिवाय प्रिय मित्रों तुम्हारा देश शुभ रहे मंगलमय रहे शुभकामना હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીશમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ સમાચાર આ તારીખ છે 27/3/2026 અને શુક્રવાર ચૈત્ર સુદ નોમ તિથિ છે આજે રામનવમી પણ તરીકે ઓળખાય આજના દિવસને અને આજના દિવસે નવરાત્ર ચૈત્ર માસના નવરાત્ર સમાપ્ત થઈ જશે જે લોકો નવરાત્રની અંદર માતાજીને જે થાળ ધરાવતા હોય આજે ધરાવી શકે દુર્ગાને જમાડતા હોય નવ દુર્ગાને આજે જમાડી શકે છે ઘણા લોકો આવતીકાલે પણ દશેરાના દિવસે પણ જમાડતા હોય છે તો દશેરાના દિવસે પણ જમાડી શકે છે આજે જોઈશું આજનું શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય તેથી ગણાય છે નોમ તિથિ સવારે 10:08 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની દશમ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પુનર્વસુ નક્ષત્ર આજે બપોરે 3:25 પૂર્ણ થઈ જાય ત્યાર પછી બાળકનો જન્મ થાય પુષ્ય નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે અતિગંડ યોગ આજે 3:32 શરૂ થઈ રાત્રે 10:11 પૂર્ણ થઈ જાય છે રાત્રે 10:11 પછી જે બાળકનો જન્મ થાય એને શુક્રમાં યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ કરણ આજે સવારે 10:08 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેતિલ કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન રાશિનો અક્ષર આવે છે કચ્છ મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે પરંતુ મિત્રો રાશિ આજે બદલાય છે ધ્યાન રાખજો આ મિથુન રાશિ આજે સવારે 9:37 પૂર્ણ થઈ જાય છે આજે સવારે 9:37 પછી જે બાળકનો જન્મ થાય એની કર્ક રાશિ ગણાશે કર્ક રાશિનો અક્ષર આવે છે ડ અને હ કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે આ કર્ક રાશિ આજે સવારે 9:37 શરૂ થઈ 29 તારીખે બપોરે 2:39 પૂર્ણ થશે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ કર્ક ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે મિત્રોમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલો જીવન સરળ બની જશે આજે જો કે મારા સબસ્ક્રાઇબ મિત્રોમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના આજે મારા યુટ્યુબ ચેનલ પર જઈ જોગી એસ્ટ્રોમાં યુટ્યુબ ચેનલ પર જઈને પ્લેલિસ્ટમાં જાઓ અને આજે વારનું શુકન જોઈ લો અને વારનું શુકન કરેલો આખું બસ તમારું સુંદર થશે આજે એક અમારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ પરીક્ષા આપવા જરૂર છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે કોઈ આજે વિદેશમાં જરૂર હોય કોઈનું ઓપરેશન કોઈની ડિલિવરી કોઈની સગાઈ કોઈની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવારે નીકળતા પહેલા ઘરેથી બેનને માતાને માસીને વંદન કરીને નીકળો ઘરે દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને નીકળો દેવસ્થાનમાં આજે કોપરાનું છીણ અને દળેલી સાકર મિક્સ કરીને ભગવાનને ધરાવો અને પછી પ્રસાદ તરીકે વેચી લો ઘરમાં શુભ લક્ષ્મી આવશે તે સિવાય આજે બ્રાહ્મણોને દહીંનું દાન કરવાનું બહુ જ મહત્વ હોય છે લક્ષ્મી જેવી પ્રસન્ન થાય છે જીવનમાં સુખ પ્રાપ્ત થતો હોય છે આજે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ સારું ખવડાવવું જોઈએ નથી પણ લક્ષ્મી દેવી પ્રસન્ન થાય લગ્ન ન થયા તો બેનને લઈ જાઓ મિત્રને લઈ જાઓ તો પણ લક્ષ્મી દેવી પ્રસન્ન થશે આજે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો આખા દિવસનો જે શુભ સમય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે 12 થી આવતીકાલે મળશે 4:30 સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે તે સિવાય મિત્રો આજે આ તો આખા દિવસનો શુભ સમય કીધો પરંતુ આજે મિત્રો કોઈ પણ કાર્ય કરવું હોય તો સવારે 10:08 પછી શુભ સમય છે સવારે 10:08 પછી તમે કોઈ પણ કાર્ય કરશો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે આ ખાસ ધ્યાનમાં રાખજો પરંતુ મિત્રો આજે સવારે બપોરે 3:25 સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરો તેનું શું ફળ પ્રાપ્ત થાય તે આપણે જોઈ લઈએ નવ વસ્તુ ધારણ કરો તો શું ફળ મળે કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો શું ફળ મળે આપણે જોઈ લઈએ આજે બપોરે 3:25 સુધીમાં જો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો 7 દિવસમાં મળે બાકી શક્યતા ઓછી છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો એમાં ધારેલી સફળતા મળે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે લાંબા સમય સુધીના સુખો જે કરવાના હોય તે બધા આજે કરવાના હોય છે કોઈની સાથે પાર્ટનરશિપ કરો છો લાંબો સમય સુધી ટકશે વાહનની ખરીદી કરશો લાંબો સમય સુધી સુખ મળશે ઘર જમીન ની ખરીદી કરશો તો એનું સુખ લાંબો સમય સુધી મળશે આજના દિવસે એફડી લેતા હોય છે એફડી આજે લઈ શકાય છે પણ 10 ને 8 મિનિટ પછી આ બધા કામ કરજો
કોઈ પણ કાર્ય કરવા માટે આજનો દિવસ ઘણો શુભ રહેશે. શુભ પ્રસંગોમાં આ સુખદાયક પ્રસંગો જીવનમાં આવે. આજે જેવું નવા કાર્યનો આરંભ કરીએ તો, અને પશુની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ, વાહન, મિલકત, પ્રોપર્ટી વગેરે ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ, સોનું પણ ખરીદી કરી શકાય છે. દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. આજના દિવસના અવસ્થા ધારણ કરવાથી અડચણો, જીવનની જે અડચણો છે, જે મુશ્કેલીઓ છે, તે દૂર થઈ જતી હોય છે, અને નવા પ્રસંગો ઘરમાં આવતા હોય છે. તે સિવાય આજે અવસ્થા ધારણ કરવાથી કોઈ ધાર્મિક ક્ષેત્રની મુલાકાતે પણ જવાનું થઈ શકે છે. માટે આજે નવસ્ત્ર પહેરવાથી ઘણો લાભ થઈ શકે એમ છે. દરેક જણાએ કરી લેવા જોઈએ. પણ આવું બધું જે ફળ છે એમાં ખાસ કરીને જે શુભ સમય છે, સવારે 10:08 થી લઈ બપોરે 3:25 સુધીમાં તમે જે કાર્ય કરશો એમાં આ રીતનું ફળ પ્રાપ્ત થશે. આજે બપોરે 3:25 થી આવતીકાલે બપોરે 2:51 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ, અથવા તમે અવસ્થા ધારણ કરો છો તો તેનું શું ફળ પ્રાપ્ત થાય આપણે જોઈ લઈએ. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો, એ ચોરાઈ જાય છે કે વસ્તુ ખોવાઈ જાય છે તો 7 દિવસ મળે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તેમાં સુખ સમૃદ્ધિમાં ખૂબ જ વધારો થાય છે. પુષ્ય નક્ષત્ર છે, પણ જરૂર નથી કે તમે સુખ ભોગવશો. હા, નુકસાન કઈ નહીં થાય, એનું સુખ લાંબો સમય સુધી રહેશે. એટલે કોઈ પણ કાર્ય કરી શકાય, ખરીદી કરી શકાય, વેચાણ કરી શકાય, નવો ધંધો વેપાર ચાલુ કરી શકાય, પશુની ખરીદી કરી શકાય, દસ્તાવેજ પર સાઇન કરી શકાય, વાહન લઈ શકાય, જમીન લઈ શકાય, ઘર લઈ શકાય, ગૃહ પ્રવેશ ન કરી શકાય. આ સમયગાળા દરમિયાન તમે નવસ્થ ધારણ કરો છો તો ઇન્ટરવ્યુ આવી શકે, અને ઇન્ટરવ્યુમાં પાછા સફળતા પણ મળી શકે. આજે અવસ્થા ધારણ કરવાથી ધન લાભ થાય છે, વ્યાજની આવકમાં વધારો થાય છે, જાવક ઘટે. માટે આજે દરેક જણાએ જ નવસ્થ ધારણ કરવા જોઈએ. સરસ દિવસ છે નવસ્થ ધારણ કરવા માટે. આવું બધું જે ફળ છે એ આજે બપોરે તમને 3:25 થી આવતીકાલે બપોરે 2:51 સુધી મળે. એટલે આવતીકાલે પણ આ જ ફળ રહેશે. જેને કરવું હોય તો કરી શકે છે. આજે કરશું આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. યુટ્યુબ ઉપર જય માતાજી લખવાનું ભૂલશો નહીં. તમે જે બી ઉપાસના કરતા હોય એની પણ નામ લખવાનું ભૂલશો નહીં. ભગવાન શિવના મંદિર જે પાણી ચડાવવાનું પણ ભૂલશો નહીં. અત્યારે લીમડાનો રસ પીવાનું બહુ જ મહત્વ હોય છે. ચૈત્ર માસમાં લીમડાનો રસ પીવે તો આખો વર્ષ તાવ, શરદી, ઉધરસ નથી થતા એવું કહેવાય છે. આખો મહિનો જે લીમડાનો રસ પીવે એના માટે ઘણું સાત્વિક બને છે જીવન, અને આરોગ્ય બહુ સારું રહેતું હોય છે. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર ચૈત્ર માસે સુહે શુક્લ પક્ષે નવમ્યાયામ ભૃગુવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति अर्थम, भूत, प्रेत, पिशाचादि
દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ શકલ મનવાંછિત ફલ. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્થ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂકું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓન પર
ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.